નમસ્કાર મિત્રો, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ અચાનક જ આપી દેવામાં આવ્યું છે. હાલ હાઈકોર્ટમાં પિટિશન શરૂ હોવા છતાં પણ ગુજરાત અને સમય પણ આપવામાં આવ્યો નથી. તો શું બધા વિદ્યાર્થીઓની ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલની તૈયારી થઈ ચૂકી છે કે શું છે તે બાબતે ફોરેસ્ટ ગ્રાઉન્ડ લેવાઈ જશે કે નહીં તે બાબતે આપણે ચર્ચા કરીશું. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી રહ્યા હોય છે કે શું સર ગ્રાઉન્ડના તારીખોમાં ફેરફાર થશે કે કેમ થશે, કયા ગ્રાઉન્ડ ઉપર વરસાદ શરૂ છે, ફોરેસ્ટ બાબતે નવી કોઈ અપડેટ આપો. તો તમને જણાવી દઉં કે ફોરેસ્ટ ગ્રાઉન્ડમાં ફેરફાર થવાની શક્યતાઓ હાલ તો દેખાઈ રહી નથી, પરંતુ કંઈ કહી શકાય નહીં. વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીનગરમાં કરવામાં આવેલા આંદોલનને પગલે ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ તરત જ ગ્રાઉન્ડ જાહેર કરી દીધું છે, કારણ કે હાઈકોર્ટમાં પિટિશન શરૂ છે અને જો તેમાં કંઈ થશે તો ભરતી લાંબી થશે. તેના કારણે જ જલ્દી ફિઝિકલ લઈ લે તેવું લાગી રહ્યું છે. હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, તો કશું કહી શકાય નહીં, કેમ કે ગ્રાઉન્ડ પણ હાલ તૈયાર નથી એવી માહિતી મળી રહી છે. તો કઈ રીતે ફિઝિકલ લઈ શકે, તો કદાચ જો વરસાદી વાતાવરણ રહેશે તો તારીખમાં ફેરફાર થશે તેવું લાગી રહ્યું છે. હાલ તો વરસાદી વાતાવરણ છે, પરંતુ જો મિત્રો 5 તારીખથી જ ફોરેસ્ટનું ફિઝિકલ ટેસ્ટ શરૂ થઈ જાય અને ન પણ થાય તો પણ તમે તમારી ફૂલ તૈયારી રાખજો, કારણ કે પોલીસ ભરતી પહેલાં તો ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ અવશ્ય પૂરું થઈ જશે અને તેના માટે હવે ઘણો ટાઈમ વધ્યો નથી. તો 5 તારીખે ન શરૂ થાય તો પણ આપણે તૈયારી શરૂ રાખવી જોઈએ, કારણ કે હવે ઝાઝો સમય નથી.